હેલો વેલકમ નમસ્કાર, આપ જોઈ રહ્યા છો સત્ય એક્સપ્રેસ ગુજરાતી ન્યૂઝ। સુરેન્દ્રનગરમાં લોકસભાની ચૂંટણી માટેના મતદાનને હવે ગણતરીના દિવસો બાકી રહ્યા છે, ત્યારે ભાજપ અને કોંગ્રેસ બંને પક્ષના ઉમેદવારોએ પ્રચાર માટે એડીચોટીનું જોર લગાવ્યું છે। કોંગ્રેસના ઉમેદવાર ઋત્વિકભાઈ મકવાણાએ સુરેન્દ્રનગરની બજારો પર ફરી અને રોડ શો કર્યો હતો, તેમજ ડોર ટુ ડોર જઈ અને દુકાને દુકાને જઈ પોતાના પક્ષનો પ્રચાર કર્યો હતો। સુરેન્દ્રનગરના શહેરી વિસ્તારોને રીઝવવા માટે એક તરફ વડાપ્રધાનની સભાનું આયોજન થઈ રહ્યું છે, ત્યારે બીજી તરફ કોંગ્રેસના ઉમેદવાર ઋત્વિકભાઈ મકવાણાએ પણ પ્રચાર માટે કોઈ કસર બાકી ન રહી જાય તેવી રીતે મતદારોને રૂબરૂ મળવાનો પ્રયાસ હાથ ધર્યો હતો। કોંગ્રેસના ઉમેદવાર ઋત્વિકભાઈ મકવાણાના રોડ શોમાં તેમની સાથે આમ આદમી પાર્ટીના કાર્યકર્તાઓ પણ જોડાયા હતા। એક તરફ ભાજપના ઉમેદવાર ચંદુભાઈ સિંહોરા ગ્રામ્ય વિસ્તારો પર ફોકસ કરી રહ્યા છે, ત્યારે બીજી તરફ કોંગ્રેસના ઉમેદવાર ઋત્વિકભાઈ મકવાણાએ ભાજપનો ગઢ ગણાતા એવા શહેરી વિસ્તારમાં પણ પ્રચાર શરૂ કરી અને ડોર ટુ ડોર કેમ્પેન હાથ ધરતા ચૂંટણી પ્રચારમાં ગરમાવો આવી ગયો છે।